ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સંઘર્ષથી ગભરાશો નહીં। એક ગામમાં રમેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। રમેશના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી। નાની ઉંમરે માતા પિતાને ગુમાવ્યા પછી એ એકલો જ જમીનમાં કામ કરીને પેટ ચલાવતો। ગામના મોટા લોકો તેને હંમેશા કહેતા, તારું જીવન તો અંધારું છે, કંઈ નહીં થાય તારા હાથે। પણ રમેશના મનમાં એક મોટું સ્વપ્ન હતું, પોતાના ગામમાં એક એવું ઉદ્યાન બનાવવાનું જ્યાં ગામના બાળકો, વડીલો અને યુવાનો સંકુશાઈથી બેસી શકે, શીખી શકે અને મજા કરી શકે। એણે ઠરાવ્યું કે દરરોજ એક વૃક્ષ ઉછેરવાનું, ગમે તેટલી ધૂપ હોય કે વરસાદ। રમેશ દરરોજ એક રોપું લગાવતો અને પોતાના થોડા બચેલા પાણીથી તેને સિંચતો। ગામવાળા હસતા, આ ગરીબે ઝાડ લગાવીને શું મહેલ ઊભું કરવાનું છે? પણ રમેશ અટક્યો નહીં। 10 વર્ષ વીતી ગયા। આ 10 વર્ષમાં એણે 500થી વધુ વૃક્ષો લગાવ્યા। આજે એ જગ્યાએ હરિયાળીથી ભરેલું સુંદર ઉદ્યાન બન્યું છે। બાળકો ત્યાં રમે છે, યુવાનો વાંચે છે અને વડીલો આરામ કરે છે। ગામના એ જ લોકો હવે રમેશને બગીચાવાળો બાબા કહીને ઇજ્જત આપે છે। સરકારી અધિકારીઓ પણ હવે તેને સન્માન આપે છે। એક દિવસ એક સ્કૂલે રમેશને બોલાવ્યો વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા। એક બાળકે પૂછ્યું, તમારું પોતાનું ઘર નથી, પૈસા પણ નથી, ત્યારે પણ તમે બીજા માટે કેટલું કર્યું, કેમ? રમેશ હળવે હસ્યો અને કહ્યું, મારું જીવન મારી પોતાની છાયું નથી, પણ બીજાને છાયું આપવા માટેનું છે। હું તો ઝાડની જેમ જીવ્યો છું, શાંત, ટકી રહ્યો અને છાયું આપતો રહ્યો। નૈતિક શીખ: સંઘર્ષથી ગભરાશો નહીં। તમારી નાના પ્રયત્નો ક્યારેય બીજાના જીવન માટે આશીર્વાદ બની શકે છે।